તો વહેલી સવારે ધોલેરા ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો। આજરોજ વહેલી સવારે અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ હાઈવે ધોલેરા નજીક બે બસ વચ્ચે અકસ્માત થયો। અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ હાઈવે ધોલેરા નજીક હેબતપર ગામ પાટિયા પાસે બે ખાનગી બસ લક્ઝરી વચ્ચે અકસ્માત થયો। અકસ્માતમાં 8 થી 10 વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી હતી। સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। આ અકસ્માતની જાણ થતાં ધંધુકા, ધોલેરા અને બરવાળા એમ 3 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી। તેમજ આ બનાવની જાણ થતાં ધોલેરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓને સારવાર માટે 108 મારફતે ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। નામ રાજેન્દ્રગીરી કાંતિગીરી ગોસ્વામી, મારું ગામ રોયશાળા અને હું અંકલેશ્વરથી બેઠો હતો નટરાજ ટ્રાવેલ્સમાં અને ધોલારાની આ બાજુ કોઈ બી બીજી પ્રાઇવેટ લક્ઝરી હતી એને ઓલું માર્યું તો અમારી આ નટરાજ ટ્રાવેલ્સ પલટી મારી ગઈ। એમાં ઘણા ખરોને ઈજા થઈ છે, બીજું કાંઈ નહીં। આશરે તો મારા અંદાજે 10 થી 12 જણાની ઈજા હશે, પણ હું તો પછી 108માં બે પેશન્ટને બહુ ઓલું હતું ને એટલે લઈને નીકળી ગયો હતો। પછી પાછળથી થોડું ઘણું હોય પણ બહુ ખ્યાલ નથી રહ્યો એમ। નહીં એવું કઈ હજી બહાર નહીં થાય। તો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કલવા